Jai Shri Ram Mitro. Welcome to Stock Market video series. This is the 14th 40 video into stock market. Today we are discussing about bullish flag pattern. બુલિશ ફ્લેગ પેટર્ન વિશે આપણે ચર્ચા કરીએ. સ્ટોક માર્કેટ A to Z માં 40મા વિડિયોમાં આપનું સ્વાગત છે. બુલિશ ફ્લેગ પેટર્ન વિશે ચર્ચા કરીએ. બુલિશ ફ્લેગ પેટર્ન એ કેવા પ્રકારની પેટર્ન છે? જ્યારે કોઈ ટ્રેન્ડ ડાઉન હોય, સ્ટોકનો ટ્રેન્ડ ડાઉન છે ઓવરઓલ, અને પ્લસ અચાનક મોટી સ્પાઇક આવે અને ટ્રેન્ડ આખો રિવર્સલ થઈ જાય. અપસાઇડ વન ડાયરેક્શન, જેમ કે ફ્લેગને કેમ પોલ હોય ફ્લેગનો, એવી રીતે વન ડાયરેક્શન માર્કેટ જ્યારે ચાલતું હોય, પ્લસ પછી થોડોક કન્સોલિડેટ થાય, પ્રાઇસ થોડી કોન્સોલિડેટ થાય અને પાછું બ્રેકઆઉટ આપીને ઉપર જાય, તેવા પ્રકારની પેટર્નને બુલિશ ફ્લેગ પેટર્ન, ફ્લેગ એન્ડ પોલ પેટર્ન કહેવામાં આવે છે. ઓકે, કી ફીચર્સ ફ્લેગ એન્ડ પોલ પેટર્નને કેવા પ્રકારના આવે છે? ફ્લેગ પોલ represent initial sharp uptrend move caused by a strong buying pressure. This movement is typically charted by the high volume. આ ફ્લેગનો પોલ બન્યો, શાર્પ મૂવ. હવે કેવા પ્રકારનું શાર્પ મૂવ એ હું તમને આગળ એક્સપ્લેન કરું છું. હજી પોલ બન્યો છે, હજી ફ્લેગ બનવાનો બાકી છે. સ્તંભ જ હજી બન્યો. ચાલો હવે આપણે આગળ થોડુંક નીચે. હવે ફ્લેગ કેવા પ્રકારની? A period of consolidation of a slight downtrend movement that followed by the flag pole. The price move within parallel channel offered by slowing slightly downtrend, sideways or even slightly uptrend. Volume trend decreased during this phase. Breakout એટલે આ ફ્લેગમાં શું કહેવા માંગે છે કે સ્લાઇટલી ડાઉન ટ્રેન્ડ કે અપ ટ્રેન્ડમાં હોઈ શકે છે. પ્રાઇસ મૂવ વિધિન પેરેલલ ચેનલ, ઓકે, એ હાઈ ને લો એક માર્ક થઈ જાય એ રેન્જમાંથી રમે છે. વોલ્યુમ થોડુંક ડિક્રીઝ થાય છે, પોલ કરતા એનું વોલ્યુમ ડિક્રીઝ છે. બ્રેકઆઉટ after a consolidation phase, price breaks out the flag pattern, resuming uptrend. This breakout typically accomplished by the increased volume. બ્રેકઆઉટમાં શું કહેવા માંગે છે? બ્રેકઆઉટમાં એવા પ્રકારનું કહેવા માંગે છે કે જે ચેનલમાં ફસાયેલી હતી ને કન્સોલિડેટ, એ બ્રેક કરે છે અને અચાનક વોલ્યુમ એનું ઇન્ક્રીઝ થઈ જાય છે. ટાર્ગેટ શું આવે છે? ટાર્ગેટ એ ઓલા ફ્લેગ જે આપણે બનાવ્યો હતો એનો હાઈ નહીં, એનો પોલ આખો બ્રેકઆઉટ પછી એટલું ડિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરવાનું. હવે હું તમને લાઈવમાં હમણાં સમજાવું, એક ચાર્ટમાં જ તે તમને આ ફ્લેગ એન્ડ પોલ સમજાવું એટલે વધારે અંદાજ આવી જશે. હાઉ ટુ આઈડેન્ટિફાઈ અ બુલિશ ટ્રેન્ડ existing strong uptrend preceding this pattern. Shape rectangular face resuming flag. Volume high volume during the flag pole phase and lower during the consolidation.
and higher again the breakout duration uptrend in line within preceding trend. Trading strategy કેમ છે એન્ટ્રી સ્ટોપ લોસ ને પ્રોફિટ ટાર્ગેટ કેવી રીતે આપવો? તો એન્ટ્રી પોઈન્ટ enter trade when the price breaks out above the upper bound or of a flag within the increased volume. સ્ટોપ લોસ એટલે એન્ટ્રી પોઈન્ટ જ્યારે બ્રેકઆઉટ થાય છે કન્સોલિડેશન ફેઝમાંથી વોલ્યુમ સાથે ત્યારે આપણે એન્ટ્રી પોઈન્ટ મારવામાં આવે છે. સ્ટોપ લોસ ઇઝ સ્લાઇટલી બિલો ધ ફ્લેગ એન્ડ પોલ બાઉન્ડ્રી. પ્રોફિટ ટાર્ગેટ based upon a flag and pole high poles breakout. હવે હું તમને આમાં સમજાવી દઉં. હવે આમાં કેવી રીતે અહીંયાથી થશે કેમ શું જો આમાં છે જો એક જ મિનિટ વોલ્યુમ તમને બતાવી દઉં ને તમને સમજાય. હવે આમાં તમે વોલ્યુમ તમે થોડુંક ચાર્ટ આટલું બધા સ્ટોક શું હોય છે આ સ્ટોક તમને ઓલામાં વધારે સારી રીતે સમજાય. પેલા આ એક્ઝામ્પલ આપણે સમજીએ. ચાલો શાર્પ અપ ટ્રેન્ડ અહીંયા જો હાઈ બની કન્સોલિડેટ થયો. આ વોલ્યુમે ટ્રાય કરી લે પણ બિયારી છે તો એટલે રિજેક્શન આવી ગયું. અને આમ શું થયા કે ક્લોઝિંગ બેઝિસ ઉપર તો એને તોડ્યો નતો. હવે આ તમે જોઈ લો આમાં અહીંયા એવું બ્રેકઆઉટ વોલ્યુમ છે. હવે આ કેન્ડલનો હાઈ તોડે એટલે હું એન્ટર થવા માંડું. પછી ટાર્ગેટ આનો નથી. હવે ટાર્ગેટ ક્યાંથી શેનો ટાર્ગેટ આવે હું તમને બતાવી દઉં. આપણે રેન્જમાં બી લઈએ. પેલા 167 પોઈન્ટનો ટાર્ગેટ છે. હવે હું એને ક્યાં મૂકું? હવે આનો ટાર્ગેટ શું આવે છે? હવે આનો ટાર્ગેટ લાઈવ 741. તો હવે આમાં સ્ટોપ લોસ શું રાખવાનું? 505 નો સ્ટોપ લોસ. તમે વિચારશો કે 500 લગીનો 74 પોઈન્ટ સામે જુઓ ને તમે 167 1:2 કરતા વધારે ટાર્ગેટો ઉપર આપણે આપી એટલું કન્સોલિડેશન 724 70 21 210 ના આર બરોબર છે 1:2.5 સમથિંગ થતું છે.
હવે ચાલો હજી હું તમને એક ચાર્ટ એવો કંઈક હોય ડ્રેગન પોલ તો એવો કંઈક બતાવી દઉં.